હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજ થઈ ગયું 5મું નોરતું અને આપ સૌને 5મા નોરતાની હાર્દિક શુભકામનાઓ। અને અમારા જસદણની બાજુમાં જ હાઈવે રોડ ઉપર એટલે વિછિયાનું ગામ છે લાલાવદર, અને લાલાવદરથી ભાઈ નારણભાઈ અને જગદીશભાઈ બે ભાઈઓ આપણને મળવા આવ્યા છે। તો હાલો થોડીક એમની હારે પણ મુલાકાત કરી લેવી। આ છે જગદીશભાઈ। તો જગદીશભાઈ કેમ છો? મજામાં કૈલાસબેન। ખાસ તો તમને અભિનંદન। શું કામ કે તમે પ્રાકૃતિક ખેતીને વધારે પ્રાધાન્ય આપો છો રમેશભાઈ પણ। હા, એટલે ખાસ તો ઓર્ગોનિકમાં તમારા વિચારે સહમત એટલે છે કે શું કહેવાય, ક્રાંતિકારી વિચારોને વધારે પ્રાધાન્ય આપીએ છીએ। જય શ્રી કૃષ્ણ। આભાર ભાઈ। અને આ ભાઈ છે નારણભાઈ। નમસ્તે કૈલાસબેન, તમારું નામ તો આ જાગાભાઈ લીધું ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે કૈલાસબેન નામ તમારું છે, પણ તમારું એકદમ સાદું જીવન, રિયલી જીવન જોઈ અને મને આનંદ થયો, એટલે ખાસ કરીને તમને મળવા આવ્યો છું। ખૂબ ખૂબ આભાર મારા ભાઈ। અને તમને મળીને ખૂબ આનંદ થયો, એમ મજા આવી ગઈ। ઓકે ઓકે। હા, તમે કેશો ચાવડા સાહેબ? જય શ્રી કૃષ્ણ બધાને। આવી રીતે મળવા આવો તો આનંદ આવે। કેવા આરામથી બેઠા છે, જો શેઠિયા આવશે બાપા। પોતાની મહેનત કરીને શેઠિયા બન્યા છો, ખરેખર છે। આ તમારું જે જીવન છે એ ખરેખર બહુ મજા આવે તમને જોવાની। તે રિયલી જીવન જો તમારું જોયું અત્યારે નજરે આવીને તમારી સમક્ષ। જો ખેતીવાડી પશુપાલન હા, એક એવો વ્યવસાય છે કે તમે ખુલ્લી આમ જિંદગી તમે જીવી શકો છો, તમારું મન ફાવે એમ તમારું જીવી જીવન। શકો। હા, તમે પોતે તમે શાંતિથી જીવી શકો। જીવી શકો, કોઈની તમારી ઉપર પ્રેશર નહીં, કાંઈ નહીં। કાંઈ પણ નહીં। પોતાને લગતું, તમે તમારે લગતું કામ કરો છો, મારા બેન એને લગતું કામ કરે છે, કાંઈ એમ નહીં। એકબીજાને બાંધછોડ થતી જરીએ નહીં। અને ભાઈ કર્મ તો કરવું જરૂરી છે ને। અને જીવનમાં જે કર્મ માટે આપણે મોકલ્યા છે એ કર્મ કરવા જ આપણે આવ્યા છે, તો પછી તો આપણે બજાવવું જોઈએ ને। હા, એ તો દેખી સારું, તો જેને જેને ઈચ્છા હોય પરમાર કૈલાસબેનની વાડીએ આવવાની તો આવી શકો છો। અને અમારા પતિદેવનું નામ છે ચાવડા રમેશભાઈ। તો ગામમાં આવી અને તમે ગમે તેને પૂછી શકો છો કે ચાવડા રમેશભાઈની વાડીએ જવું છે તો પહેલી જ વાડી આપણી છે ગોડલાધરના રસ્તે। તો જરૂરથી આવજો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।